જય ભીમ, જય ભારત, જય સંવિધાન। હું આપણો મિત્ર અનિલ સોલંકી। આજે હું એક વાત કહેવા માગું છું। કેમ બાબા સાહેબને આ લોકો ચૂંટણી ટાઈમે જ પ્રેમ ઉભરાય છે? કેમ? શું કામ? ચૂંટણી ટાઈમે જ એમને યાદ આવે છે બાબા સાહેબ? આજે હું ન્યૂઝ જોતો હતો, એમાં દિલ્હીની અંદર બીજેપીવાળા આમ આદમીનો વિરોધ કરે છે, કારણ કે અમૃતસરની અંદર બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવામાં આવ્યા, એનું સંવિધાનનું જે પુસ્તક હતું તે સળગાવવામાં આવ્યું, એવી રીતે ખંડિત કરવામાં આવ્યું। એનો વિરોધ બીજેપીવાળા અને કોંગ્રેસવાળા કરે છે। પણ બીજેપીવાળાને એમ કહેવું છે, મારા ભાઈ, હું ગુજરાતથી છું। ગુજરાતની અંદર હાલની જ ઘટના હમણાં અમદાવાદનું ખોખરા ગામની ઘટના હતી। ત્યાં પણ કોની સરકાર હતી? બીજેપીની। તો કેમ તમે કોઈ બીજેપીવાળા ત્યારે કોઈ બોલ્યા નહીં? ત્યારે તો આમ આદમી અને કોંગ્રેસવાળા વિરોધમાં આવી ગયા। અને આજે જો અમૃતસરની અંદર બન્યું, ત્યાં આમ આદમીની પાર્ટી છે, એટલે તમે અને કોંગ્રેસ, બીજેપી અને કોંગ્રેસ બંને એકસાથે વિરોધ કરે છે। પછી રાજસ્થાનની અંદર જ્યારે ઘટના બને ત્યારે બીજેપી અને આમ આદમી બે વિરોધ કરે। એટલે તમે અમને સમાજને શું સમજો છો? કેમ અમારી સમાજનો ગેરઉપયોગ કરો છો? કેમ અમારે ચૂંટણી ટાઈમે જ અમારો ગેરઉપયોગ કરો છો? કેમ ચૂંટણી ટાઈમે જ અમારે બાબા સાહેબની મૂર્તિઓ ખંડિત થાય છે? સરકાર તમે બધા ત્રણેય એક જ છો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, ત્રણેય એક જ છો। એટલે તમે જે આ વિરોધ કરી અને અમારા સમાજને તમારી બાજુ તરફ ખેંચવાની તૈયારી કરો છો, પણ ભાઈ હવે અમે આ યુવાનો જાગી ગયા છીએ, તમારી આ વાતોમાં આવવા એમ નથી મારા ભાઈ। એટલે સમજી જાઓ। અને આ જે તમે અમને અત્યારે ગુમરાહ કરો છો કે અમે બાબા સાહેબને માનવી છીએ, અમે બાબા સાહેબને માનવી, ભાઈ તમે કોઈ બાબા સાહેબને નથી માનતા, તમે ચૂંટણી ટાઈમે જ ઉપયોગ કરો છો બાબા સાહેબ। એટલે હાલ કરો, હવે અમે ગુમરાહ નથી થવાના, એટલે ધ્યાન રાખી લેજો। ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, કોઈ પણ હોય, હવે દલિતના યુવાનો જાગી ગયા છે। પહેલાં યુવાનો નહોતા જાગ્યા, હવે યુવાનો જાગ્યા છે, એટલે ધ્યાન રાખી લેજો મારા ભાઈ। ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમારે કોઈ લેવા દેવા નથી, પણ તમે ખોટો બાબા સાહેબ પ્રત્યે પ્રેમ ન બતાવો, એવી હું તમને સૌને કહું છું। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, તમામ લોકોને કહું છું, ખોટો પ્રેમ ન બતાવો બાબા સાહેબ પ્રત્યે। અને તમારે પ્રેમ બતાવવો જ હોય તો ગુજરાતની અંદર જ્યારે ઘટના બને તો બીજેપીવાળા પણ બોલો ને, વિરોધ કરો ને બીજેપીવાળા પણ। રાજસ્થાનની અંદર બને, જ્યાં કોંગ્રેસ સરકાર છે, ત્યાં આવું બાબા સાહેબની ખંડિત થાય તો ત્યાં પણ કોંગ્રેસ બોલો ને, ત્યાં કોંગ્રેસ વિરોધ કરો ને। અને જ્યાં આમ આદમીની સરકાર છે, ત્યાં પણ બાબા સાહેબની ખંડિત થતી હોય મૂર્તિ, તો ત્યાં તમે બોલો ને મારા ભાઈ। આજે તમામ લોકોને કહું છું કે આ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કોઈ પણ હોય, આ આપણને ગુમરાહ કરે છે। આમની કોઈ પણ વાત માનવી નહીં। આપણી બહુજન પાર્ટીઓ ઘણી છે, દાખલા તરીકે બાબા સાહેબે સ્થાપેલી પાર્ટી રિપબ્લિકન પાર્ટી, બીજી આપણી બેન માયાવતીની કાશીરામ સાહેબે સ્થાપેલી જે બીએસપી બહુજન સમાજ પાર્ટી, અને હાલ જે આપણી ભીમ આર્મી આઝાદ સમાજ પાર્ટી, એવી પાર્ટીમાં મત આપો। હું કોઈ પાર્ટી તરફી નથી બોલતો, કોઈ પણ બહુજન સમાજ પાર્ટીને મત આપો। આ ભાજપ, કોંગ્રેસ, આમ આદમીને કાઢો, ભગાડો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।